ભાજપ કોર્પોરેટર વચ્ચે મારામારી અંગે ઘટસ્ફોટ થયો। મહિલા કોર્પોરેટર જયશ્રી વોરા અને તેમના પતિ મનહર વોરાને સામાન્ય ઈજા થઈ હોવાનો દાવો। બંને ડોક્ટર પાસે સારવાર લીધી। ડોક્ટર સાથે મહેન્દ્ર દેસાઈએ ટેલિફોનિક વાતચીત કરી। ટીપી ચેરમેન મહેન્દ્ર દેસાઈએ ડોક્ટર સાથે કરેલી વાતચીતની એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે। ડોક્ટરે બંનેને કોઈ ફ્રેક્ચર ન થયું હોવાનો ખુલાસો કર્યો છે। માત્ર સામાન્ય ઈજા છે, બહુ માર માર્યો હોય તેવું નથી દેખાતું, ડોક્ટરે કહ્યું। ત્યારે મહેન્દ્ર દેસાઈ સાથે ડોક્ટરે વાતચીત કરી અને આ વાતચીતનો એક ઓડિયો પણ સામે આવ્યો છે। સુરતમાં ભાજપ કોર્પોરેટર વચ્ચે મારામારીની ઘટના ઘટી હતી। જોકે હવે આ વાતને લઈને એક નવો ઘટસ્ફોટ થયો છે। મહિલા કોર્પોરેટર જયશ્રી વોરા અને તેમના પતિ મનહર વોરાને સામાન્ય ઈજા થઈ હોવાનો દાવો। સાહેબ મહેન્દ્ર બોલું છું દેસાઈ। હા બોલો બોલો, કેમ છો? મજામાં? બસ મજામાં સાહેબ। આજે એક મારે જાણવું હતું કે અમારા વોર્ડના કોર્પોરેટર જયશ્રીબેન વોરા છે, તો એમાં શું છે કે પોલિટિકલી અમારે નોર્મલ ઇસ્યુ બન્યો છે અને એને કઈ મોટું કરવાની વાત છે એમ। એટલે સાહેબ આપનો ખાલી ઓપિનિયન એ જાણવો હતો કે જયશ્રીબેન આજે છે ને મીડિયામાં સાહેબ એવું કીધું છે કે ભાઈ મને માર મારવામાં આવ્યો છે, મને ફ્રેક્ચર થયું છે। એમના પતિ મનહરભાઈ દ્વારા પણ આવો એક ખોટો આક્ષેપ મારા ઉપર કરવામાં આવ્યો છે। તો સાહેબ ખરેખર જયશ્રીબેનને વાગેલું છે કે એવું કઈ આપણે ટ્રીટમેન્ટ લીધી છે? કારણ કે મને એમના પાટા ઉપરથી એવું લાગે છે કે આપણે હોસ્પિટલે આવ્યા હોય એમ। આટલી બંને જે મનહરભાઈ છે અને જયશ્રીબેન આપણે ઓળના છે ને, એ મારી હોસ્પિટલ આવેલા સવારમાં ગઈકાલે, તો મેં જોયું એટલે જયશ્રીબેન કઈ વધારે ઈજા છે ને, સામાન્ય ખાલી આંગળીમાં સ્પ્રેન ટાઈપ છે, પણ થોડો દુખાવો હતો એટલે મેં એને પટ્ટી આપેલી છે। કોઈ બીજું ફ્રેક્ચર કે એવું કઈ છે નહીં અને બીજું કોઈ મારામારી એવું કઈ ચિહ્ન દેખાતું નથી। મનહરભાઈ છે એના અંગૂઠામાં એની સામાન્ય ઈજા છે આમ તો છેલ્લા વેઢામાં, પણ ઘણી વાર સ્પ્લિન્ટ મારીએ તો ઘણી વાર શું છે દુખાવો રહ્યા કરે એટલે આપણે પ્લાસ્ટર માર્યું જેથી કરીને દુખાવો થાય નહીં હેતુથી। એટલે આપને બીજી કોઈ ખબર ન હોય તો આમ સામાન્ય ઈજા છે બંને, બીજું કોઈ મેજર ઇસ્યુ આમાં કોઈ છે નહીં કઈ। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ધ્રુવ આપણી સાથે આજ મુદ્દે લાઈવ જોડાયા છે। ધ્રુવ, સુરતના કોર્પોરેટર વચ્ચે મારામારીનો એક કિસ્સો, જો કે આજે નવો ઘટસ્ફોટ થયો। ટીપી ચેરમેન મહેન્દ્ર દેસાઈએ ડોક્ટર સાથે કરેલી વાતનો એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે। શું અપડેટ, શું વધુ વિગતો? બિલકુલ, જે રીતે આખી આ ઘટના સામે આવી છે કે ધારાસભ્યની જ ઓફિસમાં બે ભાજપના કોર્પોરેટરો સામસામે બાખડિયા અને ઝપાઝપી અને મારામારી કરી હોય તે રીતની ઘટના જે છે તે સામે આવી હતી। તેમાં વોર્ડ નંબર 5ના જે મહિલા કોર્પોરેટર જયશ્રી વોરા અને તેમના પતિ મનહર વોરા જે છે તે તેમને હાથમાં અને આંગળીમાં ફ્રેક્ચર થયું હોય તે પ્રકારની પણ વાત કરી હતી અને ખુરશી ઉછાળીને માર મારવામાં આવ્યો હોવાના પણ આક્ષેપ જે છે તે મહેન્દ્ર દેસાઈ ઉપર લગાવ્યા હતા। હવે ટીપી કમિટીના સમિતિના ચેરમેન મહેન્દ્ર દેસાઈએ સામે આ પ્રકારનું કોઈ જ બાબતો નથી થઈ અને આવી કોઈ મારામારી નથી થઈ। સામાન્ય બોલાચાલી અને ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતો થઈ હતી, બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે પ્રકારની વાતો કરી હતી। પરંતુ આજે નવો ઘટસ્ફોટ થયો છે। જે જગ્યાએ મનહર વોરા અને તેમના પત્ની જે કોર્પોરેટર જયશ્રી વોરા જે જગ્યાએ સારવાર કરી છે, જે હોસ્પિટલમાં સારવાર કરી છે, તેમની સાથે જ મહેન્દ્ર દેસાઈએ વાત કરી હોવાનો એક ઓડિયો સામે આવ્યો છે। વીટીવી સમક્ષ આ ઓડિયો સામે આવ્યો છે અને એમાં સ્પષ્ટતા એ પ્રકારે થઈ છે કે ડોક્ટર એવું કહી રહ્યા છે કે સામાન્ય ઈજા છે અને બંનેને સામાન્ય માર વાગ્યો છે, મૂઢમાર કહી શકાય તે પ્રકારનો વાગ્યો છે। કોઈ ફ્રેક્ચર થયું હોય પ્રકારની મોટી ઇન્જરી નથી અને કોઈ માર મારવામાં આવ્યો હોય તે પ્રકારની પણ ક્યાંક કોઈ વાત નથી। પરંતુ ચોક્કસ છે કે બંને વચ્ચે ક્યાંક સામાન્ય બોલાચાલી થઈ છે, શિસ્ત ભંગ થયો છે, એ વાતને નકારી ન શકાય। પરંતુ જે રીતે આક્ષેપો થઈ રહ્યા છે કે માર મારવામાં આવ્યો હોય અને મોટા ખુરશી ઉપાડીને મારવામાં આવ્યો અને સાથે સાથે તેમને ફ્રેક્ચર થયું હોય તે પ્રકારની જયારે વાત કરવામાં આવી છે તો તેની પર ક્યાંક અત્યારે નવો ઘટસ્ફોટ થતો જોવા મળ્યો છે અને હવે સામે આરોપ પ્રત્યારોપ જોવા મળી રહ્યા છે। જી, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।